સાવલી સાકરદા ગામ પાસે વિદ્યાર્થીઓનો ફરી ચક્કાજામ। વડોદરા વાસદ આણંદ રૂટની એસટી બસો રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો। બસોની અછતથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે। 3 દિવસમાં બીજી વખત વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હોવાનું સામે આવ્યું છે। માંગણીઓ નહીં સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ આપવામાં આવી છે। એસટી બસોની નિયમિત અને અપૂરતી વ્યવસ્થા કરવાની વિદ્યાર્થીઓની માંગ છે। નંદેસરી પોલીસને જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ધારાસભ્ય કેતન ઇનામદારે પણ એસટી બસ નિગમને પત્ર લખી રજૂઆત કરી હતી। ચક્કાજામથી થોડા સમય માટે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો। મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને બસ રોકી ચક્કાજામ કર્યો હતો। આજે બસ રોકવાનું જરૂર પડી કેમ કે અમે કેટલા દિવસથી અપીલ કરેલી છે કે અમને નવી બસ ફાળવો, તે છતાંય અમને ખોટા આશ્વાસનો આપવામાં આવે છે ને અમારી રજૂઆતનું કંઈ નિરાકરણ આવતું નથી। રોજબરોજ અમારે શાળાએ પહોંચવામાં લેટ થાય છે, જેના કારણે કેટલાક લેક્ચરો પણ છૂટી જાય છે, તો પણ અમારું કંઈ નિરાકરણ આવતું નથી। રોજ અમે આવતા જતા બસમાં ઊભા રહીને જવું પડે છે। રોજ કેટલાક લોકોને વાગે છે, જ્યારે પોલીસવાળાઓ બાઇક પર 3 સવારી હોવા છતાં બી ઊભા રાખે છે। આજે બસમાં 52ની સીટમાં 100 જણ ભરવામાં આવે છે, તો પણ અમારું કોઈ સોલ્યુશન નથી, કોઈ પગલાં લેવામાં આવતા નથી। કંઈ થશે તો કોણ જવાબદાર રહેશે આના માટે? તમે અગાઉ કોઈને રજૂઆત કરી છે? અમે ધારાસભ્ય સુધી કેટલી બધી વાર અરજી કરી છે, કેટલી વાર રજૂઆત કરી છે, છતાંય અમારે કંઈ નિરાકરણ આજ સુધી આવ્યું નથી। તેના માટે થઈને આજે અમારે મોટું પગલું ભરવું પડ્યું અને આજે અમે એ પગલું ભર્યું છે કે અમે આજે એક બસ વાસદથી જતી કે વડોદરાથી જતી, સાવલીથી જતી એક બી બસ આજે અમે જવા નહીં દઈએ જ્યાં સુધી અમારું નિરાકરણ નહીં આવે, નવી બસ ફાળવવામાં સાકરદાથી નહીં આવે। તકલીફ શું પડશે? મુદ્દાની વાત શું છે? તકલીફ એ છે કે બસ લેટ આવે છે, બસમાં એટલી બધી ભીડ હોય છે કે ઊભી રહેવાની બી જગ્યા નથી હોતી। ઊભા દરવાજા આગળ જવું પડે છે। રોજ કેટલાને વાગે છે। એક છોકરીનો પગ ફ્રેક્ચર થતા 3 મહિના એને પાટો આવ્યો, તો એનું ભણવાનું કેટલું બગડ્યું, તો હવે કોણ જવાબદાર? આમ તો મોદી સાહેબ કહે છે કે ભણશે ઇન્ડિયા ત્યારે જ આગળ વધશે, તો પછી આવું હશે ત્યારે કઈ રીતે ભણશે, કઈ રીતે ઇન્ડિયા આગળ વધશે જ્યારે પૂરી સેવા બસ સેવા જ નથી મળતી વિદ્યાર્થીઓને? કેટલાક લોકો તો કોલેજ જ વિચારીને નહીં આવતું કે બસમાં ઊભું રહીને જવું પડશે।